કીચકનું પાત્ર, કીચક નામ છે એવું એનું. સમજી લો, જનરલ ક્વેશ્ચન તરીકે પણ પૂછાય. કીચક આપણને હમણાં જ સમજ્યા. કોનો ભાઈ? રાણી સુદેશનાનો. અને રાજાનો સાળો, એટલે રાજ્યમાં ફાવે એ રીતે વર્તતો હતો. બીજું, રાણી એને સેનાપતિનું સ્થાન આપેલું હતું, એટલે સૈન્ય મોટા ભાગનું એ સંભાળતો હતો. વિરાટ રાજા તો નિર્ણય શક્તિ હતી જ નહીં, એટલે સૈન્યનો કારભાર રાણીએ કીચકને આપેલો. પણ કીચક એ અજ્ઞાતવાસમાં રહેલી દ્રૌપદીને વારંવાર હેરાન કરતો. એટલે દ્રૌપદીનું વ્યક્તિત્વ આપણે કાલે જ જોયું, અગ્નિ જેવું વેધક હતું. એટલે જ્યારે એને મુશ્કેલી ઊભી થાય છે ત્યારે દ્રૌપદી પોતે જ નક્કી કરે છે કે હવે ભીમને કહીને આનો કંઈ ઉકેલ કરવો પડે. એટલે વિરાટ પર્વમાં કીચકનું અસ્તિત્વ રહે તો પાંડવોનો અજ્ઞાતવાસ સફળ થાય નહીં. એ ક્યાંક ને ક્યાંક દ્રૌપદીને બતાવી દે કે આ દ્રૌપદી છે, કારણ કે બંને વચ્ચે બોલાચાલી થાય, દ્રૌપદી ચૂપ રહી શકે નહીં. અને દ્રૌપદી છે એવું થઈ જાય એટલે પાછો અજ્ઞાતવાસ પેલું વનવાસમાં જતું રહે. એટલે દ્રૌપદી વિચારે છે કે કીચક છે ત્યાં સુધી અમારું અસ્તિત્વ રહેશે નહીં. અને એટલે એ ભીમને આવીને વાત કરે છે. ભીમ એને ક્યાં બોલાવે છે? તો જ્યાં બૃહનલા નૃત્ય શીખવતી હતી ત્યાં આમ દ્રૌપદીને મળવા માટે બોલાવે છે, પણ દ્રૌપદીની જગ્યાએ ભીમ પહોંચી જાય છે અને ત્યાં કીચકનો વધ થાય છે. બીજું એમ કે એનું સેનાપતિ છે તો એનામાં શારીરિક બળ પુષ્કળ છે. જ્યારે ભીમ એનો વધ કરવા તૈયાર થાય છે ત્યારે એને ખબર નથી, એ તો દ્રૌપદીને મળવા ગયો છે અને એ આવે છે ભીમ સામે, એટલે પોતે પૂરતો પ્રતિકાર કરે છે. શારીરિક બળ સેનાપતિમાં હોય એ બળ પણ એનામાં જોવા મળે છે. આ રહ્યું કીચકનું પાત્ર. ખ્યાલ આવી ગયો? સમજ પડી ગઈ?